વરિયાળીનું ઝાડ એક ઉગી ગયેલું છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય સિયારામ. તો આજે ઘણા દિવસ પછી ગાર્ડનમાં આવી છે અને તડકો તો છે બારે, પણ થોડું ઠંડુ પણ લાગે છે. અને આજે હમણાં થોડી વાર તડકો છે, પાછા વાદળ દેખાય છે તો ઠંડુ થઈ જાય છે. અને મેં આવી છે ઘરમાં ધાણા પલારી રાખ્યા હતા તો ઉગી ગયા છે, તેને વાવવા માટે આવી છે. તો જો ઉગેશ કે નથી ઉગતા તે જોવાનું છે. તો મોગરીના ઝાડમાં બહુ બધા ફૂલ આવી ગયા છે અને મોગરી પણ આવી ગઈ. પાણી કેટલા દિવસથી પાયું નથી તો પાણી તો આવી ગઈ. 3-4 દિવસ થઈ ગયા છે પાણી પાયા વગર. અને આ એક ઝાડ છે વરિયાળી છે, જે પીળા ફૂલ થયા છે. વરિયાળીનું ઝાડ એક ઉગી ગયેલું છે. મોગરી પણ આવી ગઈ છે, મેં તો હમણાં જ જોઈ છે. પ્રફુલ્લે મને કીધું હતું કે મોગરી આવી ગઈશ, તો અહીંયા મોગરી આવી ગઈ છે. પણ અમે તો નથી ખાતા, એની સ્મેલ નથી સારી લાગતી. તો મોગરી આવી ગઈ છે અને બધા ઝાડમાં બહુ ફૂલ આવ્યા મોગરીના. મોગરી પણ બહુ આવી છે. એક બીજું ઝાડ છે મોગરીનું, તે બધામાં મોગરી આવી ગઈ છે. મોગરી બહુ જલ્દી આવી ગઈ છે. ગોટાના ઝાડ, તેમાં પાણી પાવાનું છે. સાવી નથી ધીલો તો ધ્યાન છે, અંદર આવી ગઈ છે પણ સાવી નથી. સાવી અંદર ઘરમાં જ છે. હે સાવીના અમારે સંપલમાં ગરમ પહેરીને આવી ગયા, બગડી જાય. અહીંયા ધ્યાનથી લઈને આવી ગઈ છે બાલાજી પાપડી ગાંઠિયા ઇન્ડિયાના. ચોકલેટ દેખાય બધાને ઢીલોની. વરસાદ આવવો પડે, જમીન બહુ સુકાઈ ગયું છે. વરસાદને કે આવી જાવ, હવે પાણી ઘટી ગયું જમીનમાં. ધ્યાનથી કહીશ કે વરસાદ આવી જાવ. આ મોગરીના ઝાડ પર બહુ બધી મોગરી આવી ગઈ છે, બહુ મોટું પણ છે. હે અને શેરી ધીરે 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 મોટી થવા લાગી છે. પણ આ વર્ષ શેરી બહુ ઓછી છે, કેમ કે બધી બહુ ખરી ગઈ. ફૂલ બહુ આવ્યા હતા
પણ બધા ખરી ગયા છે. લાસ્ટ યર બહુ કેરી આવી હતી, આ વર્ષ ઓછી છે. ગુલાબના ફૂલ પણ ધીરે ધીરે બધા ખીલવા લાગ્યા છે. અને અહીંયા એકદમ પિંક કલરનું પેર થઈ ગયું છે. બધા એક ઝાડ પર 4 થી 5 છે. પિંક કલરના દાડમ જેવા થઈ ગયા છે. શું થયું દિલો? કાં છે? તો ધ્યાનથી પાસે અંદર નાહી ગઈ અને મેં પાણી પાવા આવી ગયું છે. 4-5 દિવસથી પાણી નથી પાયું. અને આપણે અહીંયા અંજીર પણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. ગ્રીન ગ્રીન દેખાય અંજીર. અહીંયા ગુલાબ મોટું ખુલવાનું છે. એમાં લાગી ગઈ મહી. મહીને આપણે પાણીથી ધોઈ નાખીએ. તો આ ગુલાબ પર તો બહુ બધા ફૂલ આવવાના છે. ગુલાબના બહુ બધા ડોડવા આવ્યા છે ગુલાબના. લ પાછું પુષ્યર લઈને આવી ગઈ. પુષ્યર લઈને આવી. તો મેં પાણી પાવીને આવી ગઈ ગાર્ડનમાં. અને હવે ધ્યાનથી તેમ વાલ બંધ કરું છું ને ત્યાં પાણી પાય છે. દેખાડો. ધ્યાનથી ત્યાં પાણી પાવા ગઈશ. મેં અહીંયા વાલ બંધ કરવા આવી. ઓ દિલું, મેં નર બંધ કરી દીધો. ઓકે. તો પાણી પાઈને અંદર આવી ગયા અને હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. કેમ કે આજે પ્રફુલ કામ પર છે ને અમે છે ઘેરે. તો પ્રફુલ કામ પર ગયા. સવારથી શિફ્ટ ચાલુ થઈશ તો 4 દિવસ કામ પર અને પછી 4 દિવસ ઘરે. તો આવી રીતના. અને આજે મેં ઘરમાં પણ બધા ઝાડમાં પાણી પાઈ દીધું છે. શું થયું દિલું? તો આ બધા પ્લાન્ટ જે બાય કરેલા છે તે બધામાં પાણી પાયું. અને અહીંયા છે એક રુદ્રાક્ષનું ઝાડવું, તેમાં પણ પાણી પાયું. વેલ તો સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને મેં આવી ગઈ છે રસોઈ બનાવવા. અને ઓલરેડી કુકર મૂકી દીધું છે. તો આજે બનાવવાનું છે ખીચડી, કઢી અને થોડાક ભજીયા બનાવવાના છે, બટેટા અને મેથીવાળા. હમણાં ખીચડી વઘારવાની છે. તો ખીચડી વઘારવા માટે પહેલાં મગને, જે આખા મગ આવે તે દાળ કૂક કરવાની છે. કુકરમાં તમે ધોઈને જેવી રાખી દીધી છે. તો આવી રીતે મગની દાળ ધોઈ, જે હાફ મગ છે તે બધું ભરી ગયું છે. ખીચડી માટે મગ બફવા મૂકી દીધા છે. તો ખીચડી માટે 2 સીટી પડાવી એટલે મગની દાળ પણ જે અડધી હતી તે રેડી થઈ ગઈ 2 થી 3 સીટીમાં. અને હવે આપણે એમાં રાઈસ નાખી દઈએ. આપણે ફૂટડી ખીચડી ખાવાની હોય તો પાણી ઓછું નાખવાનું, જરાક ઓછી ખીચડી ખાવાની તો પાણી વધારે નાખવાનું. અને એ સાથે સાથે કઢી પણ વઘારી નાખી છે અને કઢી પણ ઉકળી ગઈ. કઢી અને ખીચડી બનાવી છે. ખીચડીને મિક્સ કરી દઈએ.
એટલે ખીચડી પણ બની જાય. કઢી ખીચડી બની ગઈ છે. તો હવે બનાવવાનું છે ભજીયા. તો ભજીયા બનાવવા માટે મેં બટેટાને એકદમ ઝીણા ઝીણા કાપી નાખ્યા છે. હવે તેમાં નાખવાનું છે લીલા મરચાં, ધાણા, સ્વાદ અનુસાર મીઠું. તો મેં 2 ચમચી થોડુંક નાખ્યું છે, કેમ કે લોટ નાખતા જોઈએ થોડુંક નાખ્યું છે. થોડુંક 2 ચમચી જેટલું તેલ. હવે નાખવાનું છે લોટ ચણાનો. તો અહીંયા મેં 4 ચમચી જેટલો લોટ નાખી દીધો છે. આપણે મિક્સ કરી દઈએ પ્રોપર. એકલા બટેટા અને ધાણા અને લીલા મરચાંના ભજીયા બનાવવાના છે. તો મેં નાખ્યું છે 2 ચમચી જેટલું પાણી, થોડોક સોફ્ટ થઈ જાય. બસ આટલું સોફ્ટ રાખવાનું છે. અને એમાં નાખવાનું છે બેકિંગ સોડા. અને મેં મારા હાથમાં થોડુંક લઈ લીધું છે. ધ્યાનશીના પપ્પા આવી જશે અને ધ્યાનશી જો બેગ લેવા સુધી કામ પરથી આવે એટલે સીધી બેગ લઈ આવે દોડીને. અવાજ આવે એટલે વેરી ગુડ છે. હા, આવું કામ કરાય. અને અહીંયા કામ પરથી આવી જશે અને બે બંને અહીંયા ભજીયા બનાવવા માટે બેઠી જશે. ભજીયાના ટેસ્ટ કરવાવાળા પણ અહીંયા ઊભા રહી ગયા છે. હજુ તો તેલ ગરમ થયું છે. કેવો દિવસ ગયો કામનો તમારો? બહુ જ સારો દિવસ ગયો. કેમ એટલો બધી બહુ સારો દિવસ ગયો? કામ નહોતું? કામ ધંધા વગર નહોતું. કામ હતું પણ ડિલિવરી એટલી બધી નથી ને એકદમ તે બહુ સારી રીતે ગઈ બધી. જો ચાલો પહેલો દિવસ આજે હતો સારો ગયો એટલે સારું લાગ્યું. બીજો દિવસ ખબર નહીં કેવો થાય. ડેલી ડિલિવરી થોડીક ઓછી હોય, કોઈ દિવસ બહુ વધારે હોય તો પ્રોબ્લેમ થાય કે શું કરવું. ઓકે. તો આજે બનાવે છે ખીચડી, કઢી અને ભજીયા બનાવવાના છે. તો ભજીયા માટે થોડુંક આપણે ઝીણા ઝીણા ભજીયા મૂકી દઈએ હવે તેલમાં. એટલે પ્રફુલ પણ આવી જશે કામ પરથી. બીજી બાકી રસોઈ બની ગઈ. તો આપણે નવી એક ટેકનિક કરવાના છે. બધા એમ કહેતા હોય કે ભજીયામાં થોડીક પાણીમાં તેલમાં પાણીની સાઈડ મારી દે તો ભજીયા મસ્ત બને. તમે સાઈડ મારી દીધી ભજીયા પણ દેખાય છે. સારા બન્યા છે ઝીણા ઝીણા. હવે ખાવામાં ટેસ્ટમાં કેવો હોય એ જોવાનું છે. ત્યાં ભજીયા હવે રેડી થઈ ગયા છે. ધીરે ધીરે લાલ થવા લાગ્યા. અહીંયા ભજીયા પકાવવાળા નવા માણસ આવી જશે. પ્રફુલને હોપી દીધું કે તમે હવે ભજીયા પકાવી નાખો. સેલું રાઉન્ડ હતો તો મને કે તમે કાઢી નાખો. બીજું કંઈ પકાવવું નથી આપણે. ખોટી વાત મોટી કરે છે તે. નહીં, પ્રફુલની રસોઈ બનાવતા આવડી ગયું. કોઈને ઓર્ડર આપવાનો હોય તો પણ આપી દેજો, નો પ્રોબ્લેમ. એને વાસણ કરતી હતી ને તો મેં કીધું ચાલો મેં કાઢી લઉં. ચલો તો ભજીયા પર રેડી થઈ ગયા છે. ભજીયા એકવાર બતાવી દઈએ. મસ્ત ભજીયા બન્યા છે. અને સાથે ઇન્ડિયાના મરચાં હતા ફ્રીઝરમાં, એ ફ્રાય કરી નાખ્યા છે.
અને મેં અહીંયા થોડાક વાસણ થઈ ગયા હતા તો વાસણ ધોવા લાગી ગયા ને પ્રભુને કીધું કે તમે અને બસ હવે જમવાનું કરવાનું છે. તો ધ્યાનથી લઈને આવી ગઈ ઓશિકું. આ જમવા બેઠે તો 2 ઓશિકા લઈને બેઠી ગઈ અને પગમાં લાગી પંજો કાંટો. કોણ લાગ્યું તો શું છે કા ચેક કરો ધ્યાનથી શું લાગ્યું છે બાપા? ઓહો લોહી આવી ગયા ખોટો. ને જ્યોતિએ કાઢી નાખી ખીચડી ને સાઈની કઢી. આજે મસ્ત ઘણા દિવસ પછી કઢી, ખીચડી અને ભજીયા. તો ચાલો બધા જમવા અને સાથે ભજીયા અને મરચાં પણ છે. ચાલો જમવા બેઠી જાઓ.